સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર અને ગુજરાતી ભાષા સાહિત્ય ભવન દ્વારા શાંતિભાઈ આચાર્યના લોકસાહિત્ય અને ભાષા વિજ્ઞાન ક્ષેત્રે પ્રદાનને ઉજાગર કરવા એક દિવસીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડોલરરાય માંકડ સભાગૃહ ખાતે યોજાયેલા પરિસંવાદમાં વિવિધ મહાનુભાવો, અધ્યાપકો અને સાહિત્ય પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન શાંતિભાઈ આચાર્યના પરિવારનું અભિવાદન કરવામાં આવ્યું હતું, તેમજ તેમના લોકસાહિત્ય, ભાષા વિજ્ઞાન અને કોશ વિજ્ઞાન ક્ષેત્રે પ્રદાન અંગે વિવિધ વક્તાઓએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. કાર્યક્રમમાં કુલાધિપતિ બળવંત જાની સહિતના મહાનુભાવોએ વિશેષ વ્યાખ્યાન આપ્યું હતું. આ પરિસંવાદનો મુખ્ય હેતુ શાંતિભાઈ આચાર્યના સાહિત્યિક અને શૈક્ષણિક પ્રદાનને નવી પેઢી સુધી પહોંચાડવાનો રહ્યો હતો. ડૉક્ટર મીનાક્ષીબેન જોશી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા અને મેઘાણી કે સંશોધન કેન્દ્ર દ્વારા આ જે સેમિનાર ડૉક્ટર શાંતિભાઈ આચાર્ય ઉપર યોજવામાં આવ્યો છે એનો હું આ લોકોનો બહુ જ અત્યંત હૃદયપૂર્વક આભાર માનું છું. કારણ કે આ ભાષા વિજ્ઞાનિક ક્ષેત્રે ખૂબ જ મોટું પ્રદાન ધરાવનાર, જેના 2.5 ડઝન જેવા પુસ્તકો છે, બોલી વિજ્ઞાન ઉપર કામ કરેલું છે, ભાષા વિજ્ઞાન ઉપર કામ કરેલું છે, 3 પુસ્તકો જે અપ્રાપ્ય હતા એનું એક પુસ્તક કોંકણી શબ્દકોશ હમણે બહાર પડ્યો. એમાં ભાવેશભાઈ ચાંડેદરા સાહિત્ય અકાદમીનો ખૂબ મોટો ફાળો રહ્યો છે. સતત જીવનને એ વિદ્યાકીય બનાવી અને પોતે સુંદર મજાનું જીવન એ જીવી જાણ્યા. ગુજરાત વિદ્યાપીઠની અંદર ઘણા વર્ષો સુધી કામ કર્યું. પંડિત સુખલાલજી, પંડિત બેચરદાસજી, મુનિ જીન વિજયજી અને મહાદેવભાઈ દેસાઈ જેવા, વિઠ્ઠલદાસ કોઠારી જેવા વિદ્વાનો સાથે રહી અને એના સંસ્કારોનું સિંચન કરી અને પોતાનું જીવન એને પાછળની જે જીવન જે હતું એ જામનગરમાં વિતાવ્યું. મારું નામ પ્રોફેસર જે.એમ. ચંદ્રવાડિયા, શ્રી ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય કેન્દ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નિયામક છું અને ગુજરાતી ભાષા સાહિત્ય ભવનમાં પ્રોફેસર છું. ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય કેન્દ્ર દ્વારા આખો આ ગુજરાતી ભાષા સાહિત્ય ભવનના આતિથ્ય આખો ઉપક્રમ રચાયો છે. શાંતિભાઈ આચાર્યનું ભાષા વિજ્ઞાન અને લોક સાહિત્ય ક્ષેત્રે પ્રદાન. શાંતિભાઈ આચાર્ય એટલે એવા વિદ્વાન કે માત્ર ગુજરાત પૂરતા નહીં, માત્ર ભારત પૂરતા નહીં, પણ વિશ્વખ્યાત વિદ્વાન કહી શકાય એ કક્ષાનું એમનું ભાષા વિજ્ઞાન અને લોક સાહિત્ય ક્ષેત્રે એમનું પ્રદાન રહ્યું છે. અને એમના એ પ્રદાનને મૂલવવા માટે જ ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય કેન્દ્ર દ્વારા એમને ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય એવોર્ડથી પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ભૂતકાળમાં પુરસ્કૃત કરેલા. ગત વર્ષે આશરે 1 વર્ષ પહેલાં તેઓ દિવંગત થયા. તો એમ થયું કે એમના પ્રદાનની નોંધ એટલી બધી નથી લેવાઈ, તો એમના પ્રદાનની નોંધ લેવાય. આખો દિવસ વિદ્વાન વક્તાઓ એમના પ્રદાન વિશે વાત કરે અને એ રીતે એમને સાચી શ્રદ્ધાંજલિ ગણાય કે એમના પ્રદાનનું સાચું મૂલ્યાંકન થાય. તો એ હેતુથી આખો આજનો આ ઉપક્રમ છે એ આખા દિવસનો ઉપક્રમ રાખ્યો છે.